વારંવાર તાર પડે છે। 2-4 મહિના પહેલા કે હાંધા સાહેબ આ તાર પડે એવું છે કે પ્રોજેક્ટ અમે નાખ્યો છે, આવશે એટલે બદલી આપશી। બાજુમાં જ પડ્યો તાર એટલે બચી ગયા। 2 ફૂટ જ ખેટો પડ્યો હે તો એ બોર્ડવાળા કરે હે હું એટલે બોર્ડવાળાને અહીં પોતાને અહીંયા માથે પડે તો કઈને તો સરકાર પગાર દે, અમને મજૂરને કોણ દે? જરાક નથી કોણ ને તો બધાનું પૂરું થઈ જાય। બિલ લેવું હોય, કનેક્શન કાપવા હોય ત્યાં તો આમ પોલીસ થાણા બંદૂક લઈને આયલા આવે ત્યારે આ કરો ને બંદૂક લીધા કે તાર બદલાવો પેલા। પીજીવીસીએલ ની ગંભીર બેદરકારી સામે આવી છે। ખેતીવાડી ફીડરમાંથી વારંવાર વીજ વાયર જ તૂટી જાય છે, જેને લઈને ખેડૂત મજૂરો અને ગામ લોકોના જીવને જોખમ ઊભું થયું છે। શું છે સમગ્ર માહિતી વિગતવાર જાણીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું છું આપની સાથે નિધિ। હળવદ તાલુકાના ચરાડવા ગામે ખેતીવાડી ફીડરમાં વારંવાર વીજવાયર તૂટવાની ઘટનાઓને કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। છેલ્લા કેટલાક સમયથી ખેતી માટે પુરવઠો થતી વીજ લાઈનો નબળી સ્થિતિમાં હોવાના કારણે અવારનવાર વાયર તૂટી પડે છે, જેના કારણે ખેડૂતોએ પાકને પાણી આપવાનું કામ અટકી જાય છે અને નુકસાન ભોગવવું પડે છે। સ્થાનિક ખેડૂતો કહી રહ્યા છે કે તેઓએ અનેકવાર પીજીવીસીએલ તંત્રને રજૂઆત કરી છે, છતાં સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવ્યું નથી। વીજ વાયર તૂટવાના કારણે ખેડૂત મજૂરો અને ગામ લોકોના જીવને પણ જોખમ ઊભું થયું છે। વધુમાં ખેડૂતો શું કહી રહ્યા છે તે સાંભળો। મારું નામ નંદલાલ સોનગરા, મારી પોતાની જ વાડી છે અને વારંવાર તાર પડે છે। મેં પનારા સાહેબ હતા ત્યારે પણ રજૂઆત કરી 4-5 વખત અને તારમાં ઓછામાં ઓછા હાંધા છે, થાંભલે પાછા 2 થાંભલામાં ઓછામાં ઓછા 10 થી 15 હાંધા છે અને અત્યારે બદલી થઈ ગઈ અને બીજા સાહેબ આવ્યા છે। આપણે ત્યારે રજૂઆત કરી હતી 2-4 મહિના પહેલા કે હાંધા સાહેબ આ તાર પડે એવું છે કે તમે ક્યારે બદલી આપશો? તો વારંવાર કરે પ્રોજેક્ટ અમે નાખ્યો છે, આવશે એટલે બદલી આપશી। પણ કાલે પણ તાર પડ્યો અને આજે પણ પડ્યો અને આજે તો માણસો બાજુમાં જ પડ્યો તાર એટલે બચી ગયા। ઓછામાં ઓછા અમે 15 થી 20 જણા અહીંયા નીંદતા હતા, એટલે હજી કોઈ એવું નિર્ણય નથી આવ્યો કે ક્યારે બદલી આપશી। બસ વાત જ કરે જીબી વાળા, અને બિલ લેવું હોય તો ફરજિયાત 2 મહિને તરત જ ઉભા રહી જાય, તો તાર બદલાવાની કેમ ખબર નથી પડતી? અને 40 વર્ષ થયા તાર તો મને સાંભળે 40 વર્ષ થયા છે અને હાંધા પાછા એટલા છે કે વાત જ જવા દો। અને એનું કોઈ વાત કઈ નિર્ણય એક સાહેબ લાવતા નથી કે ક્યારે એનો પ્રોજેક્ટ તૈયાર થાય છે। 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ કોઈ ટાઈમ નથી દેતા। અને કાલનો તમારી માંગ શું હોય? કે બસ જલ્દી થી જલ્દી તાર બદલાય એવી માંગ છે। અને હાલ અત્યારે હમણાં જ આપણે જોયું બાજુના ખેતરમાં એક બેન પાણી વાળતા હતા, એની બાજુમાં તાર પડેલો, અત્યારે હજી પાણી ચાલુ જ છે, તો શું કહેશો? પણ એ પણ બચી ગયા બેન। થોડીક વાર જો પેલા તાર પડ્યો તો આની કારણ એવું બની જાત કે થોડાક અકસ્માત થઈ જતા। હા, હજી હાલમાં પાણી ભર્યું છે। મારું નામ શંકરભાઈ રવજીભાઈ સોનગરા અને અહીંયા અમે આ તલ નીંદી મજૂરી તરીકે અમે અમારેથી 10 ફૂટ જ ખેટો પડ્યો તાર, અમે અહીંયા નીંદી 10 ફૂટ જ ખેટો પડ્યો હે તો એ બોર્ડવાળા કરે હે હું આ માણસ એટલે બોર્ડવાળાને અહીં પોતાને અહીંયા માથે પડે તો કઈને તો સરકાર પગાર દે, અમને મજૂરને કોણ દે? એટલે વહેલી તકે જો સરકારને સંચાલન કરવું હોય ને તો આ વાયર બદલાવાનો હોય તો બદલાઈ જાય, નકર આમાં જાજુ ઓલું થાય। મારું નામ પટેલ હસમુખભાઈ ગોરધનભાઈ માકાસણા, વાડી મારી ગાડીના ગ્રુપમાં હે અને અહીંયા અવારનવાર તાર પડે, 3 લાઈનોમાં તાર હળેલા હે, હાંધા કેટલા તો નક્કી જ નથી। 25 જણા નીંદતા હતા અહીંયા, ખાલી 5 જ ફૂટ તાર છેટો પડ્યો હોય, જો જરાક નજીક હોત ને તો બધાનું પૂરું થઈ જાય। અને એક બેન અહીંયા પાણી વાળતા હતા પાછળ મગફળીમાં, એ બેન બચી ગયા, એનો ઝાટકો આવ્યો થોડોક પણ બચી ગયા એમ કહેવાનો મિનિંગ। એટલે આ પાવર હાઉસ વાળાને કઈ મહેરબાની કરી અને આ તાર બાર બદલાવાની વિગત કરો। બિલ લેવું હોય, કનેક્શન કાપવા હોય ત્યાં તો આમ પોલીસ થાણા બંદૂક લઈને આયલા આવે, અત્યારે આ કરો ને બંદૂક લીધા કે તાર બદલાવો પેલા બિલ ભરવાની આવે તો ત્યાં દબાણ એટલું કરો। આ કેટલા તાર તૂટેલા 2-4 ભાઈ બતાવ્યા બધા તાર,
જોઈ લ્યો તમે વિડીયોમાં દેખાય છે. ખેડૂતો દ્વારા શું કહેવામાં આવ્યું તે તમે સાંભળ્યું. ચરાડવા ગામના ખેડૂતો હવે માંગ કરી રહ્યા છે કે PGVCL તંત્ર તાત્કાલિક અસરથી ખેતીવાડી ફીડરની લાઈનોની તપાસ કરે, નબળી વાયર અને થાંભલાઓ બદલી કાયમી ઉકેલ લાવે, નહીતર ખેડૂતો દ્વારા હવે ઉગ્ર વિરોધ કરવામાં આવશે. આ સમગ્ર મામલે તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.